બલિદાન કોને કહેવાય તેનો આ પ્રસંગ છે. સૌરાષ્ટ્રની ધરતીની આ વાત છે કે પાલીતાણાની બાજુમાં આકોલી ગામ અને ત્યાં રબારીઓના નેસડા છે. આ નેસડામાં મેઘરાજ રબારી રહેતા હતા. એ સમયે પાટણ પર તલુખાન નામનો બાદશાહ રાજ કરતો હતો. મેઘરાજ રબારીની વાત કરું તો તેમના એક હાંકલા ઉપર આખી નાત હાજર થઈ જાય એવા રબારી છે મેઘરાજ કળોતરા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરો જેમલ અને દીકરીનું નામ ઝાંઝુબાઈ છે. એમ કહેવાય કે આ દીકરી ખૂબ જ સ્વરૂપવાન હતી. મેઘરાજ રબારી પાટણમાં બાદશાહની કચેરીમાં બેસતા હતા, પણ જ્યારે તેઓ કચેરીમાં ના જઈ શકે ત્યારે તેમનો દીકરો જેમલ કચેરીમાં જાય. ઘટના એવી બને છે કે ચોમાસાનું ટાણું છે અને વરસાદ વરસે છે. ધીમે ધીમે સાતમ આઠમ નજીક આવે છે. નેસડાની બધી દીકરીઓ તૈયાર થઈને રાસ લેવા માટે ગામને ટીંબે પહોંચે છે. ત્યારે પાટણના બાદશાહ તલુખાનનો સૂબો અલી ખાન ત્યાંથી નીકળે છે. ગામની દીકરીઓ રાસ લેતી હતી ત્યારે સૂબાની નજર મેઘરાજ કળોતરાની દીકરી ઝાંઝુબાઈ ઉપર પડે છે. ત્યારે એમ કહેવાય કે આ બાદશાહનો સૂબો એ દીકરીના સ્વરૂપમાં અંજાઈ ગયો. સૂબાને એમ થયું કે આવું રૂપ તો મેં ક્યાંય નથી જોયું. આની વાત હું તલુખાન ગોરીને કરું કે તમારા જનાનખાનામાં ગમે એટલી બેગમો હોય, પણ આના જેવી કોઈ સ્ત્રી નહીં હોય. આના લગ્ન જો હું બાદશાહ સાથે કરી દઉં તો એ મને ખૂબ જ મોટું ઇનામ આપશે. એટલે પેલો સૂબો એમ વિચારી રહ્યો હતો ત્યાં મેઘરાજ રબારીની નજર પેલા સૂબા ઉપર ગઈ. એટલે કહ્યું કે આ તો પાટણના સૂબા છે. એમને ઘરે લઈ ગયા અને દીકરી રાસ રમતી હતી ત્યાંથી બોલાવી અને કહ્યું, ઘરે આવો અને મહેમાનને દૂધ પીવડાવો. દીકરી ઝાંઝુબાઈ ઘરે આવી, પણ પેલા સૂબાની નજર દીકરી ઝાંઝુબાઈ ઉપર છે અને મનમાં એક જ વિચાર છે કે આવી રૂપવાન સ્ત્રી મેં ક્યારેય નથી જોઈ, એટલે જલ્દી જઈને બાદશાહને વાત કરું. ટૂંકમાં ચા પાણી પીને ફટાફટ સૂબો ત્યાંથી નીકળી ગયો અને જઈને બાદશાહ તલુખાનને ઝાંઝુબાઈની વાત કરી. બાદશાહે કહ્યું, તને ખબર છે એ રબારી છે અને રબારીની દીકરીને ત્યાં આપણે માંગુ નાખવું એ તો મોતને નોતરું આપવા જેવું છે. સૂબો કહે છે કે અરે રાજા, આપણી પાસે 1200ની સેના છે. બાદશાહ કહે છે કે અરે સેના તો ખાલી થઈ જાય, એમાં કેટલાય કપાઈ જાય. એટલે સૂબો કહે છે કે તો કાવતરું કરો. સૂબો એમ કહે છે કે તો હવે તમે કાવતરું કરો. એટલે બાદશાહ પૂછે છે કે કયું કાવતરું કરું? એટલે કહ્યું કે ચોપાટ રમો. પછી તો એ બધાએ નક્કી કર્યું અને મેઘરાજ રબારીનો દીકરો જેમલ કચેરીમાં આવ્યો એટલે કહ્યું કે ચાલો ચોપાટ રમીએ. સૂબો અને બાદશાહ બધા કહેવા લાગ્યા કે ચોપાટ રમીએ, એટલે જેમલે કહ્યું કે ચાલો રમીએ. પછી કોઈએ પૂછ્યું કે ચોપાટમાં હારી જાય તો? એટલે સૂબાએ કહ્યું કે જો હું હારી જાઉં તો જે માગો એ આપીશ, પણ જો તમે હારી જાવ તો? એટલે જેમલે કહ્યું કે હું પણ રબારીનો દીકરો છું, હું ચોપાટમાં હારી જાઉં તો જે માગો એ આપવા તૈયાર છું. સૂબો કહે છે કે જે માગીએ એ આપી દઈશ? હા, જે માગે એ આપવા તૈયાર. એટલે સૂબાએ કહ્યું કે તો માતાજીના સોગંદ ખાઈને કે? એટલે કહ્યું કે હા, માતાજીના સોગંદ, જે માગો એ આપવા તૈયાર છું. પછી તો શરત મૂકી કે આપણા બંનેમાંથી જે હારે એ પોતાની બહેનને બાદશાહ સાથે પરણાવશે. સૂબો કહે છે કે મારી બહેન પણ જુવાન છે, જો હું હારી જઈશ તો મારી બહેનને બાદશાહ સાથે પરણાવી દઈશ, અને જો તું હારી જા તો તારી બહેનને બાદશાહ સાથે પરણાવવી પડશે. સાહેબ, આટલું સાંભળતા જેમલના રૂવાડા ઊભા થઈ ગયા અને કહે છે કે આવી મને ખબર નહોતી કે આવી માંગ કરશે. પરંતુ પેલો સૂબો કહે છે કે હવે તો ઠાકોર અને માતાજીના સોગંદ ખાઈ લીધા, એટલે ચોપાટ તો રમવી પડશે. એમ કહેવાય કે પછી ચોપાટ માંડી, પણ એ ચોપાટ પણ દગાથી રમાણી હતી. સાહેબ, એમ કહેવાય કે દગાથી ચોપાટ રમ્યા અને એમાં મેઘરાજ અલગોતરાનો દીકરો જેમલ રબારી હારી જાય છે. એટલે સૂબો કહે છે કે હવે તારી બહેનને પરણાવવા માટે તું નોતરું આપ. શરત મૂકી હતી અને તું હારી ગયો છે, એટલે હવે જ્યાં સુધી બાદશાહ તારી બહેનને પરણીને ના આવે ત્યાં સુધી તને જેલમાં રાખશું. પછી તો જેમલ રબારીને જેલમાં પૂરી દીધો અને માણસોને મેઘરાજ કળોતરાને ત્યાં સમાચાર લઈને મોકલ્યા. મેઘરાજ કળોતરાને ખબર પડી કે મારો દીકરો જુગાર રમ્યો અને એમાં બહેન પરણાવવાની હોડ મંડાણી છે. મેઘરાજ કળોતરા વિચારે છે કે સમય અને સંજોગ એવા હશે, નહીં તો મારો દીકરો બહેનને હોડમાં મૂકીને જુગાર ના રમે. પછી તો મેઘરાજ રબારી વિચારે છે કે હવે જે થયું એ પણ પેલા માણસોને કહે છે
કે તમારા બાદશાહને કહેજો કે મારા દીકરાને જેલમાં પૂરવાનું કંઈ કારણ નથી, છતાં પણ તમને જે લાગતું હોય પણ એ હારી ગયો છે એટલે વચન તો અમે પાળશું. અરે તમારા જેવો તલુખાન પાટણનો બાદશાહ જો અમને મળતો હોય તો એનાથી વધારે અમારે શું હોય? પરંતુ મારે એકની એક દીકરી છે અને અમારી આવડી મોટી નાતમાં કંકોત્રી પહોંચાડવા માટે અને લગ્નની તૈયારી કરવા માટે 6 મહિનાનો સમય જોઈએ. મેઘરાજ રબારી કહે છે, અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, અમને મહા મહિના સુધીનો સમય આપો અને પછી તમે વાજતે ગાજતે જાન લઈને અમારે આંગણે આવજો. પછી તો માણસોએ જઈને બાદશાહને વાત કરી. ત્યાં તો બાદશાહ રાજીના રેડ થઈ ગયો. આ બાજુ મેઘરાજ રબારીએ બધાને વાત કરી અને ગામના બધાએ ભેગા મળીને ગામમાં કોરું તળાવ હતું ત્યાં બરાબર લેવલ કર્યું અને ફરતી મોટી ખાઈ ગાળી. ખાઈના અંદરના ભાગમાં મોટી દિવાલ કરી અને એમાં ગેરું, લાકડા, ગાયનું છાણ અને રૂ એવા બધા વિસ્ફોટક અને ઉપર ધૂળ નાખીને પેક કરી દીધું અને નક્કી કર્યું કે અહીંયા આપણે જાનને ઉતારો આપશું. ધીમે ધીમે 6 મહિના પૂરા થયા એટલે તલુખાન બાદશાહ હાથીની અંબાડી ઉપર બેસીને 1200 લોકોની જાન લઈને આવ્યા. સાંજે જાન ગામમાં આવી એટલે કહ્યું કે અમારે એવો રિવાજ છે કે સવારે ફેરા રાખવાના. ટૂંકમાં એ તળાવ હતું અને ફરતે ગાયના છાણમાંથી દિવાલ બનાવેલી હતી જેમાં છાણ, રૂ, ગેરું એવા બધા વિસ્ફોટક નાખ્યા હતા. ત્યાં જાનને રાત રોકાવા માટે મોકલી દીધી અને એક નાનકડો દરવાજો રાખ્યો, ત્યાંથી જ બધા બહાર નીકળી શકે. બાદશાહ તો મનમાં એમ વિચારી રહ્યો હતો કે ક્યારે સવાર પડે અને ક્યારે હું એ રૂપવાન સ્ત્રી સાથે લગ્ન કરું. પરંતુ આ બાજુ મેઘરાજ કળોત્રા 200 રબારીઓ અને બહેન દીકરીઓએ કડે કટારું બાંધી દીધી હતી અને હાથમાં તલવાર લઈને બધા તૈયાર થઈ ગયા. અડધી રાતનું ટાણું થયું એટલે રબારીના દીકરાઓએ હાથમાં મશાલ લીધી અને પેલી વિસ્ફોટક દિવાલ બનાવી હતી એ સળગાવવા લાગ્યા. ચારે બાજુથી અગ્નિ લાગી એટલે બાદશાહને ખબર પડી ગઈ કે દગો થયો. પરંતુ બહાર નીકળવાનો એક જ ગેટ હતો અને ત્યાં 200 રબારીઓ ઊભા રહી ગયા હતા કે આમાંથી કોઈને જીવતા પાછા ન જવા દઈએ. જે લોકો દિવાલ હતી ત્યાંથી બહાર નીકળવા જતા હતા એ ઊંડી ખાઈમાં પડી જતા. દરવાજેથી જે બહાર નીકળે તેમને તલવારના ચાટકે ચીરવા લાગ્યા અને ઘમાસાણ યુદ્ધ જામ્યું. પછી તો ઝાંઝુબાઈએ તલવાર લઈને ગડગડતી દોટ મૂકી અને બાદશાહની અંબાડી પાસે આવી એટલે સુબાએ કહ્યું કે આજ એ રૂપસુંદરી છે. ત્યારે હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા બાદશાહ તલુખાને કહ્યું હતું કે આ મને સુંદરી નથી લાગતી, અરે આમાં તો મને મારું મોત દેખાય છે. સાહેબ, જેમ જોગમાયા હોય એમ રબારીની દીકરી ઝાંઝુબાઈએ ગડગડતી દોટ મૂકી અને હાથીએ માથું નીચું કર્યું. ત્યાં તો હાથીના દાંત ઉપર પગ મૂકીને એક તલવારના ઝાટકે આ રબારીની દીકરીએ તલુખાનનું માથું ચીરીને હાથીની અંબાડી ઉપરથી તેને નીચે પાડી દીધો અને બીજા ઝટકે બાદશાહના સુબાને ચીરી નાખ્યો. સાહેબ, આ બાજુ જ્યારે જાન લઈને બાદશાહ નીકળ્યો હતો ત્યારે જેલના સળિયા તોડીને જેમલ રબારી બહાર આવી ગયો હતો. મારતી ઘોડીએ જેમલ રબારી યુદ્ધ શરૂ થયા પહેલા આવી ગયો હતો અને 2 જોટાની તલવારથી લડતો હતો. એમાં દુશ્મને પાછળથી તલવારનો ઘા કર્યો એટલે જેમલ કળોત્રાનું માથું કપાઈ ગયું. 400 રબારી અને 31 રબારીની દીકરીઓ આ યુદ્ધમાં કપાઈ ગઈ હતી. સાહેબ, આ બાજુ સુબાને મારીને બહેન પાછી વળતી હતી ત્યારે પોતાના ભાઈને કપાયેલો જોયો અને બહેનના પગ નીચેથી જમીન સરકી ગઈ અને મનમાં એમ વિચાર્યું કે અરે બાપ, મારા લીધે આવું થયું. ટૂંકમાં બાદશાહની 1200ની સેના કપાઈ ગઈ અને યુદ્ધ પૂર્ણ થયું. આ યુદ્ધમાં 31 રબારીની દીકરીઓ, 40 રબારીઓ કપાઈ ગયા અને સગો ભાઈ જેમલ કપાઈ ગયો. એટલે ઝાંઝુબાઈને ખૂબ જ દુઃખ થયું અને કરગરવા લાગી. હે ભગવાન, મને આવું રૂપ શા માટે આપ્યું? મારા રૂપના લીધે આવું થયું. હે માં ભગવતી, હે કુળદેવી, આજથી કળોત્રા કુળમાં આવું રૂપ કોઈને ના આપતી. પોતાના પિતાને પણ કહ્યું કે બાપુ, હવે મારાથી ના જીવાય. હે માં, મને ધરતીમાં જગ્યા આપ. અને એમ કહેવાય કે ધીમે ધીમે રબારીની દીકરી ઝાંઝુબાઈ ધરતીમાં સમાઈ ગઈ અને સતી થઈ ગઈ. મેઘરાજ રબારી તો હજુ કંઈ બોલે એ પહેલા ઝાંઝુબાઈ સતી થઈ ગયા અને જમીનમાં સમાઈ ગયા અને જમીન પર ફૂલનો ઢગલો થઈ ગયો. છેલ્લે ઝાંઝુબાઈએ એટલું કહ્યું હતું કે આ ગામ છોડી દેજો અને જે કોઈ રબારી ઝાંઝુબાઈનું નામ લઈને પૂરી શ્રદ્ધાથી માનશે ને એની ભેગી ઝાંઝુબાઈ કાયમ રહેશે. પછી તો કળોત્રા પરિવારમાં 2 ભાઈ હતા. એમાં કમા બાપા કંબોઈ જતા રહ્યા અને કંબોઈ ગામ વસાવ્યું અને માલા બાપા કચ્છમાં જતા રહ્યા.
સાહેબ, આજે પણ ઝાંઝુમાં પૂજાય છે અને જે તળાવમાં યુદ્ધ થયું હતું એ ગુડાસર તળાવ તરીકે ઓળખાય છે અને ત્યાં ખાંભી ઊભી છે. કહેવાનો અર્થ કે આપણા દેશમાં અનેક લોકો થઈ ગયા કે જેમણે ચારિત્ર્ય માટે બલિદાન આપી દીધા પણ પોતાની આબરૂ ના જવા દીધી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા ગુજ્જુ જ્ઞાનને ફોલો કરો. ધન્યવાદ.